અને ભૌમાસુરનું એક લક્ષ્ય હતું, આ તો 16,100 કન્યાઓ ભેગી થઈ, મારે તો 1,00,000 કન્યાઓ ભેગી થાય ને પછી મારે બધીની સાથે એક હારે લગ્ન કરવા છે। એ ભૌમાસુરનો ઉદ્ધાર કરવા માટે ભગવાને ગિરિદુર્ગ, શસ્ત્રદુર્ગ, જલદુર્ગ, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા। ભૂમિ, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ જે 8 તત્વો છે એ જ પ્રકૃતિ છે। પુરુષ અને પ્રકૃતિ એ સાથે જ રહે છે। પ્રકૃતિ પુરુષ વિના નથી રહી શકતી અને પુરુષ પણ પ્રકૃતિ વિના નથી રહી શકતો। દિવસ છે તો રાત છે, સૂર્ય છે તો ચંદ્રમા છે, સ્ત્રી છે તો પુરુષ છે, એમ પુરુષ છે તો પ્રકૃતિ છે અને પ્રકૃતિ છે તો પુરુષ પણ છે। પ્રાણ છે તો રહી છે, સવાર છે તો સાંજ છે। આના ઉપર આખી વિશદ ચર્ચા પ્રશ્નોપનિષદની અંદર કરવામાં આવી। આવા તો ભગવાનના 16,108 વિવાહ કરવાના છે। હજી તો ભગવાનના 8 જ વિવાહ થયા છે, લગભગ મહિનામાં થઈ જશે ને કે નહીં થાય? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, ત્યાર પછી તો ભગવાનના 16,100 વિવાહ એક સાથે થયા છે। ભૌમાસુરે આ 16,100 કન્યાઓને અપહરણ કરીને પોતાના કેદખાનામાં રાખી હતી અને ભૌમાસુરનું એક લક્ષ્ય હતું, આ તો 16,100 કન્યાઓ ભેગી થઈ, મારે તો 1,00,000 કન્યાઓ ભેગી થાય ને પછી મારે બધીની સાથે એક હારે લગ્ન કરવા છે। એ ભૌમાસુરનો ઉદ્ધાર કરવા માટે ભગવાને ગિરિદુર્ગ, શસ્ત્રદુર્ગ, જલદુર્ગ, અગ્નિદુર્ગ, પવનદુર્ગ, મૂરપાશ દુર્ગ, આ બધાનો ઉદ્ધાર કર્યો। મૂર નામના અનેક દૈત્યો હતા, ભગવાને એમનો પણ ઉદ્ધાર કર્યો અને છેલ્લે ભૌમાસુરને પ્રભુ મારવા માટે આવે છે ત્યારે પૃથ્વી દેવી પ્રગટ થઈ ગયા, ભૂમિ દેવી, અને પ્રાર્થના કરે છે કે પ્રભુ, એ મારો પુત્ર છે, એને તમે ક્ષમા કરી દો, એનાથી અપરાધ થઈ ગયો છે। નમસ્તે દેવ દેવેશ શંખ ચક્ર ગદાધર ભક્તેચ્છો પાત રૂપાય પરમાત્મન નમોસ્તુતે। નમઃ પંકજનાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગ્રહે। હે પ્રભુ, આપના જે નેત્ર છે તે પણ કમળ જેવા છે, આપના જે ચરણ છે એ પણ કમળ જેવા છે। આપ કમળની માળાને ધારણ કરો છો, હે પ્રભુ, આપનો સ્વભાવ પણ ખીલેલા કમળ જેવો છે અને ભક્તોને શાંત કરવા માટે જ આપ અવતાર ધારણ કરો છો। બસ નમસ્તે પંકજાંગ્રહે, અમે તમને વંદન કરીએ છીએ। આપ ષટ સંપત્તિથી યુક્ત છો। ષટ સંપત્તિ જેની પાસે હોય એને જ ભગવાન કહેવાય। ભગવાનની વ્યાખ્યા શું? ભગ કોને કહેવાય? જેની પાસે 6 પ્રકારની સંપત્તિ છે। કઈ કઈ? તો કે ઐશ્વર્ય, બીજી સંપત્તિ છે ધર્મ, ત્રીજી સંપત્તિ છે યશ, સંસારની લૌકિક સંપત્તિ, પાંચમી સંપત્તિ છે જ્ઞાન અને છઠ્ઠી સંપત્તિ છે વૈરાગ્ય। આને ભગ કહેવાય અને જે આનો ઉપભોગ કરે એને વાન કહેવાય। માટે આપણે ત્યાં શબ્દ છે ભગવાન, જે 6 ઐશ્વર્યોથી સંપન્ન છે। સંપત્તિ હોવા છતાં વૈરાગ્ય પણ છે, એની પાસે યશ પણ છે, એની ધર્મનું આચરણ પણ કરે છે અને અનેક પ્રકારનું ઐશ્વર્ય પણ એમની પાસે છે। એમને જ ભગવાન કહેવાય। હે પ્રભુ, હું આપને વંદન કરું છું। હે પ્રભુ, આપ પૂર્ણ મદઃ છો, પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે।
યાદ રાખો કે આ જગતની અંદર માત્ર ને માત્ર કેવલ પૂર્ણ જો કોઈ હોય ને તો એ પરમાત્મા જ છે. બાકી સમગ્ર સંસારના જે જીવો એ બધા અપૂર્ણ છે. પરમાત્મા પૂર્ણ એટલા માટે છે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. એ સંકલ્પ માત્રની સાથે કરોડો બ્રહ્માંડની એ રચના પણ કરી શકે અને સંકલ્પ માત્રથી એ કરોડો બ્રહ્માંડને એનું ભરણ પોષણ પણ કરે અને સંકલ્પ માત્રથી ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોય. સચરાચર જે પણ કાંઈ બધું બનાવે એ પાછું જેની અંદર સમાઈ જાય. એવા પૂર્ણમદઃ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પરમાત્મા જ એક પૂર્ણ છે. આવી પ્રાર્થના ભૂમિદેવી કરી